ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વિહાર સિનેમા પાસે આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક બાળકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી। વડોદરાના વિહાર સિનેમા પાસે આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક બાળકનું મૃત્યુ થયું। ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ વાડી પોલીસને કરાતા પોલીસ સ્થળ પર પહોંચી અને ટેમ્પો ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। વડોદરા શહેરમાં અવારનવાર ભારદારી વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની। ભારદારી વાહને 6 વર્ષીય બાળકને કચડી નાખતા બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। વડોદરા શહેરના અલ્વાનાકા પાસે રહેતા અને પત્નીને ડિલિવરી થતા ઘરમાં ચોથી દીકરીનું આગમન થયું હતું। જેથી પિતા તેમની બીજા અને ત્રીજા નંબરની દીકરી દીપ્તિને તેમજ સગાને લઈને જમનાબાઈ હોસ્પિટલ ખાતે ખબર જોવા માટે ગયા હતા। ખબર જોઈને ઘર પરત ફરતી વેળાએ પ્રતાપનગર બ્રિજ પાસે આવેલ વિહાર સિનેમાની સામે જ ટેમ્પો ચાલકે અડફેટે લીધા હતા। ટેમ્પો ચાલકે અડફેટમાં લેતા ત્રીજા નંબરની દીપ્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે બીજા નંબરની દીકરીને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી। આ બનાવની જાણ થતાં લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા। આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી। અકસ્માત થતાની સાથે જ લાકડાના પ્લાયવુડ ભરેલા ટેમ્પા ચાલક ટેમ્પો છોડીને ફરાર થઈ ગયો હતો। પોલીસે પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી ટેમ્પો ચાલકની ગણતરીના મિનિટોમાં જ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી, જ્યારે 6 વર્ષની માસૂમને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।